जय माताजी मित्रों, स्वागत है तमारो આજના નવા વ્લોગમાં। તો મિત્રો સવાર પડી ગઈ છે અને જીયા જો શું ખાઈ રહ્યો છે। શું ખાય બેટા? શું કહેવાય ને? આને શું કહેવાય? ભૂંગળા। જો ચા સાથે ભૂંગળા છે, પાપડ છે, દૂધ છે, નહીં જીયા? કને બનાવ્યું? મમ્મીએ બનાવ્યું એવું? મને હાલો તે હાલે એવું? હે બીજું લેવું? એ લ્યો તાર। તમારે કોઈ કહેવું છે? બોલો કરો, શું કહેવાનું? પછી બીજું પછી તો મિત્રો જીયાન કહી રહ્યો છે કે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, નહીં જીવ? કાઉ તો મિત્રો સવાર પડી ગઈ છે અને સવારનો ચા નાસ્તો ચાલુ છે। તો જો ચા સાથે શું બનાવ્યું છે આજે નાસ્તામાં દેખો। તળેલી રોટલી છે, પાપડ છે, ભૂંગળા છે અને જીયાનભાઈ બેઠા બેઠા ખાઈ રહ્યા છે, નહીં જીયાન? ખાવું જો શું કહો છો? શું કહેવાય એને? એને શું કહેવાય? હે એનું કહેવાય પણ ભૂંગળા બોલો। ભૂંગળા ભૂગા ભૂગા નહીં ભૂંગળા બોલો। જીવ ફૂમતાજીને શું કહેવાય? ફૂમતાજી બંકો કને કહેવાય છે? હે બંકો કને કહેવાય? ફૂમતાન બંકો કહેવાય એવું? બંકો ફૂમતાજીને કહેવાય એવું? તો તું કોણ છે? તું કોણ છે? ઓમ તો તા હા કજે પપ્પાનું મોઢું ચેવું થાય એવું? મમ્મીનું ઓમ તાકીને કરો, વિડીયોમાં તાકીને કરવાનું। મમ્મીનું મોઢું ચેવું થાય? ઘોડા। તો મિત્રો મેં નાઈ ધોઈને તૈયાર થઈને આજે છે પૂનમ, તો હું જીયા અને એની મમ્મી ત્રણેય જણા જઈએ છીએ આજે મરતોલી શહેર માતાના મંદિરે। જીયાને ક્યાં જવાનું છે? થાર લેવા? અને જે કરવાનું નહીં? જે કરવી પડે બેટા પહેલાં, પછી જ થાર ગાડી લેવાની હો ને? બતાવો ચાવી જો, ચાવી બતાવજો। હા એ કની ચાવી હે? હની એ પણ બાઇકની। તો મિત્રો હવે જઈ રહ્યા છીએ બરાબર। તો મરતોલી પહોંચીને તમને આગળ વ્લોગમાં બતાવીશ કે ત્યાં માહોલ કેવો છે બરાબર।
A few moments later. તો મિત્રો ફાઇનલી અમે મરચોલી પહોંચી ગયા છીએ. ચાલો જી પકડી લો જીવન. ખાઈ બાળજે. મિત્રો જો અહીંયાથી પ્રસાદી લઈ લીધી છે. चलो मम्मी तेल ले पड़ ले तेल ले जंबा इथे छीटी दो हाल तो दर्शन करीने દર્શન કરી આવજો. વધારે માણસોને ભીડ ના થવા દેશો. દર્શન કરી આવજો. મહેરબાની કરી ભીડ ના થવા દેશો. પોતાના મોબાઈલ પર્સ બધી વસ્તુ પોતે સાચવીને રાખે. ખિસ્સા કાતરથી સાધવાનો બેનો ભાઈઓ વડીલો ચાલતા રહો ભાઈ. ભીડ ના કરશો. चलो बेटा चलो तो मित्रों फाइनली अमे मरतोली अने सांथल दीपमाना मंदिरे दर्शन करीने घरे आवी गया छीए अने मॉल मांथी एक वस्तु लाव्या छीए। जो
આઈસ્ક્રીમ શું કહેવાય જીવ આને શું કહેવાય જીવ એ જીવ આને શું કહેવાય આઈસ્ક્રીમ મિત્રો જીયાનભાઈ મરતોલીથી એક ગાડી લાવ્યા હતા પણ એ ચાલુ બાઈકે ગાડી પડી ગઈ નીચે તો પાછળ એક ગાડી આવતી હતી તેનું ટાયર એના પર ચડી ગયું તે ગાડીના થઈ ગયા ભૂકા હે જીવ ગાડી તો તૂટી ગઈ શું કરશો હવે એ શું કરશો હવે આઈસ્ક્રીમ ખાવી જ છે ચલો મિત્રો મળીએ થોડી વારમાં તો મિત્રો સાંજ પડી ગઈ છે અને સાંજે જમવામાં શું તૈયારી થઈ રહી છે હા બેટા જો તો મિત્રો જુઓ આલુ તૈયાર થઈ ગયું છે અને પરોઠા તૈયારી થઈ રહી છે જુઓ આલુ પરોઠા બનાવવાનો પ્રોગ્રામ છે આજે અને જીયાનભાઈ લાવે છે શું લાવે જીવ કઈ ગાડી કહેવાય ને ચીક ગાડી મિત્રો આમ છે તાન તૈયારીમાં બધું અને જો આજે છે પૂનમ તમને ચાંદ બતાવું જો આ છે ચંદામા જો શું છે આ ચંદામામા શું કહેવાય ને મામા શું કહેવાય ચંદામામા શું કહેવાય ને એને શું કહેવાય ચંદામામા તો મિત્રો આજે અમે પૂનમના દિવસે મરતોલી ગયા હતા મરતોલી આવીને બપોરે સૂઈ ગયા હતા સાંજે બજારમાં હું અને જીયાન બંને બજારમાં ગયા હતા અત્યારે તોડવાનું ચાલુ થઈ ગયું છે નોખું કરી નાખ્યું છે અને જો સાંજે દીવાબત્તી પણ કરી દીધી છે તો મિત્રો અમે સાંજે જોવા બેસતા છીએ જીયાન શું ખાધું જો જીયાનભાઈ ખાવાનું ચાલુ જ છે ને જીયાન એ જુઓ આલુ પરોઠા છે ખીચડી છે આલુનું શાક છે દહીં છે આ છે આલુ પરોઠા પછી રોટલી જુઓ તમે અહીં કર બેજા આલુ તને બોલ તું ખાવો તો ને Dulu, papa, dulu.